ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે વિનેસયુની વેબસાઇટ ઉપરથી BA, BSc, BCom સિલેબસ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ. જે હાલ વર્ષ 2024-25નું નવું સિલેબસ જે બદલાયું હશે ગમે તે ફેકલ્ટી સબ્જેક્ટમાં, તેને કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તે આજે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ગૂગલ પર સર્ચ કરવાનું છે VNSU સિલેબસ. આ રીતે લખી દેવાનું છે. ત્યારબાદ આપણે સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા બાદ તમને પ્રથમ વેબસાઇટ મળશે વિનેસયુ હોમ સિલેબસ કરીને. તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ નીચે આવવાનું રહેશે. હવે હાલ વર્ષ જે 2024-25 છે એમાં જે ફેકલ્ટીના સિલેબસ બદલાયા હશે તે આમાં આપ્યા હશે. આપણે ઓપન કરીશું. એને ઓપન કર્યા બાદ આપણા વિષયો આવી જશે. આપણી ફેકલ્ટી અહીં સાયન્સ આપ્યું છે, કોમર્સ આપ્યું છે, આર્ટ્સ આપ્યું છે. હવે જે પણ તમારી સબ્જેક્ટ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે આપણે અહીંયા સાયન્સ સિલેક્ટ કરી લઈએ. સાયન્સમાં આપણે અંડર ગ્રેજ્યુએટ આવે છે તો અંડર ગ્રેજ્યુએટ પર ક્લિક કરીશું. હવે સાયન્સમાં કયા કયા સબ્જેક્ટમાં સિલેબસ ચેન્જ થયો છે તો એક છે મેથેમેટિક્સ, બીજું છે હોમ સાયન્સ. તો આપણે કોઈ પણ એક PDF ડાઉનલોડ કરવાની રહેશે. સિમ્પલી એના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થતાં તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીં તમને સંપૂર્ણ સિલેબસની માહિતી આપી છે. અહીંયા યુનિટ વાઇઝ પણ આપ્યું છે અને નીચે એની રેફરન્સ બુક આપી છે જે ટોપિકો તમારે કવર થઈ જાય છે. આવી રીતે તમે સંપૂર્ણ સિલેબસ ડાઉનલોડ કરી શકો છો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આભાર.